ઝઘડિયામાં બારી મૂકવાના મુદ્દે વિવાદ પોલીસ ફરિયાદ સુધી પહોંચ્યો। ઝઘડિયા સુલતાનપુરા ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચના પતિ સહિત 4 સામે પોલીસ ફરિયાદ। ઝઘડિયા સુલતાનપુરા ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચના પતિ વિરુદ્ધ સહિત 4 વ્યક્તિઓ સામે ઝઘડિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા સ્થાનિક સ્તરે ચર્ચા જાગી છે। નવા બની રહેલા મકાનમાં બારી મૂકવાની બાબતે પાડોશી પરિવારો વચ્ચે શરૂ થયેલો વિવાદ ઉગ્ર બન્યો હોવાનું સામે આવ્યું છે। ફરિયાદમાં ગાળો બોલવા તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપ્યાના આક્ષેપો કરવામાં આવ્યા છે। પોલીસ ફરિયાદ મુજબ ઝઘડિયાના રાજપૂત ફળિયામાં સુરેન્દ્રસિંહ રાજેન્દ્રસિંહ પરમારના નવા મકાનનું બાંધકામ ચાલી રહ્યું છે। મકાનમાં બારી મૂકવાની કામગીરી દરમિયાન પાડોશમાં રહેતા જયેન્દ્રસિંહે જણાવ્યું હતું કે બારી ન બનાવવા જણાવ્યું। આ બાબતને લઈને બંને પરિવારો વચ્ચે બોલાચાલી થતા વિવાદ સર્જાયો। ફરિયાદીમાં જણાવ્યા મુજબ તારીખ 17 ઓગસ્ટની રાત્રે 10 વાગ્યાના અરસામાં સુરેન્દ્રસિંહના ભાઈ રણવીરસિંહ રાજેન્દ્રસિંહ પરમારે સોશિયલ મીડિયા મારફતે જયેન્દ્રસિંહના પુત્ર હરદીપસિંહ પરમારને ફોન કર્યો હતો। ફોન દરમિયાન ગાળો બોલી ઝઘડો કર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। ત્યારબાદ અગાઉના વિવાદની રીસ રાખીને વિજયસિંહ અરુણસિંહ પરમાર, સુરેન્દ્રસિંહ રાજેન્દ્રસિંહ પરમાર અને ઉદમસિંહ વિજયસિંહ પરમાર હરદીપસિંહના ઘરે વારાફરતી આવ્યા હતા અને ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે। આ સમગ્ર મામલે હરદીપસિંહ જયેન્દ્રસિંહ પરમારે રણવીરસિંહ રાજેન્દ્રસિંહ પરમાર, વિજયસિંહ અરુણસિંહ પરમાર, સુરેન્દ્રસિંહ રાજેન્દ્રસિંહ પરમાર અને ઉદમસિંહ વિજયસિંહ પરમાર વિરુદ્ધ ઝઘડિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે। ફરિયાદના આધારે પોલીસે 4 સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે। ફરિયાદમાં નામ ધરાવતા પૈકી એક વ્યક્તિ ઝઘડિયા સુલતાનપુરા ગ્રામ પંચાયતના હાલના ડેપ્યુટી સરપંચના પતિ હોવાનું સામે આવ્યું છે, જેના પગલે બારી મૂકવા જેવી બાબતથી શરૂ થયેલો સ્થાનિક વિવાદ હવે પોલીસ ફરિયાદ સુધી પહોંચ્યો છે। જોકે ફરિયાદમાં કરવામાં આવેલા આક્ષેપોની સત્યતા અંગે હાલમાં કોઈ અંતિમ નિષ્કર્ષ પર આવી શકાય તેમ નથી। સમગ્ર મામલે પોલીસ તપાસ બાદ જ હકીકત સ્પષ્ટ થશે। પોલીસે ફરિયાદના આધારે કાયદેસરની કાર્યવાહી આગળ ધપાવી છે।